આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મેયર પિંકીબેન સોનીના ઓફિસ બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો। સાથે સાથે મેયર પિંકીબેન સોનીની નેમ પ્લેટ ઉતારી નાખીને કાળી સાઇન નાખવામાં આવી હતી। વડોદરા શહેરમાં વિવિધ સમસ્યાઓને લઈને આવેલા આમ આદમી પાર્ટી દ્વારા આજે મેયર ઓફિસ બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખાસ કરીને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને શુભેચ્છા મુલાકાતે મળવા ગયેલા કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો હતો કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને શુભેચ્છા પાઠવવા માટે પહોંચે છે, જેને લઈને આજે આમ આદમી પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। જ્યારે પોલીસ દ્વારા આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આજે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે। અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, બહાર તાળા મારવામાં આવે છે। આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે, એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી। એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો, તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની? બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુઓ, ખાડાઓથી લઈને બીમારીઓથી લઈને પાણીથી લઈને જ્યાં ત્યાં મૃત્યુ થઈ રહ્યા છે, તો એનો જવાબદાર કોણ? મેયરને તરત રાજીનામું આપે, કાં તો જે લોકો મૃત્યુ પામે છે એના જવાબ આપે। આજે જે મેયર સીટ સંભાળી રહ્યા છે એ મેયરને આજે અમે પનોતી કહી રહ્યા છે, કારણ કે જ્યારથી એ પનોતી અહીંયા બેઠા છે ત્યારથી બરોડાની અંદર મૃત્યુ રોજ ને રોજ અવારનવાર નાના મોટા બાળકોનું, મહિલાઓનું આજે આ બહેનો પર રજૂઆત લઈને આવ્યા છે કે સાફ કરડવાથી એમના ઘરની અંદર જવાન છોકરી મરી ગઈ છે। તો આ બધું આમની જવાબદારી છે, એ નથી જવાબદારી નિભાવી રહ્યા તો રાજીનામું આપે પ્રેમથી। મેયરની આજે અમે કાઢી નાખી છે નંબર પ્લેટ। કેમ નંબર પ્લેટ કાઢી નાખી? કઈ જરૂરત નથી, એ હકદાર જ નથી મેયર બનવાને। એટલે એ પનોતીને અહીંયાથી અમે કાઢવા માંગીએ છીએ। જલ્દી જલ્દી સ્વૈચ્છિક રાજીનામું આપીને જાય, નહીંતર આવાને આવા ઉગ્ર આંદોલન અમે અવારનવાર કરીશું। શું રજૂઆત માટે આવ્યા હતા તમે? બસ આ મુદ્દાઓ જે અમારા છે, કયા મુદ્દાઓ છે અમારા જે આ પાણીના, રસ્તાના, જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના, એ બધાના જવાબદાર એ વ્યક્તિ છે। તો એના રજૂઆતથી એ એના કામ કરે, યા તો રાજીનામું આપે। 2 વર્ષથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે, જે છેલ્લા 2 વર્ષથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે। એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ। હમણાં તમે જુઓ તો 2 લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં, એની રજૂઆત। આજે મેયરની ઓફિસમાં તાળા છે, મેયર અહીંયા વડોદરામાં જ નથી। કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે। આજે વડોદરા આ પરિસ્થિતિમાં હોય ને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે, આ કેટલી કલંકિત વાત છે। અમે આમ આદમી પાર્ટીના એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંકી નહીં લઈએ। વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે। એમ પણ મેયર જે છે એ પપેટ છે। મેયર કશું બોલતા નથી, કોઈ જવાબ આપતા નથી, પબ્લિકનું કામ થતું નથી। આજે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે। એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે। અહીંયા આજે એમની નેમ પ્લેટને કાઢી ફેંકી છે, કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકીશું।